does it smell? સોડમ કેવી રીતે પરખાય છે? Yummy. The soup is very tasty. You appreciate the hot vegetable soup. As you take the first sip, but you are wrong. Actually, you mean that the soup smells good. સ્વાદિષ્ટ. વાહ, આ સૂપ તો ખૂબ જ લજ્જતદાર છે. જેવી પહેલી ચુસ્કી લીધી કે તમે ગરમ વાનસ્પતિક સૂપને વખાણવા લાગી જાઓ છો, પણ તમે ખોટા છો. ખરેખર તમે એમ કહેવા માંગો છો કે તે સૂપની સુગંધ સારી છે. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. It is not the tongue but your nose that reveals the true flavor of food. By tasting alone, you can hardly differentiate between the food you love and the food you dislike. તમારી સ્વાદેન્દ્રિય તો માત્ર એ સૂપ મીઠો, ખાટો, ખારો કે કડવો છે તે જ કહી શકે. તમારી જીભ નહીં, પણ તમારું નાક ખોરાકનો સાચો સ્વાદ પારખી કાઢે છે. માત્ર ચાખવાથી તમે તમને ગમતી અને અણગમતી વાનગી વચ્ચેનો ભેદ ભાગ્યે જ તારવી શકો. Flavors have a backdoor entry to nose. They travel from mouth down the throat and up again along the air passages leading to nasal cavities. We smell when we inhale and we sense flavors when we exhale. સ્વાદનો નિહિત માર્ગ નાક છે. વાનગીની સોડમ મોંમાંથી ગળામાં ઉતરે છે અને ફરી પાછી હવાના રસ્તે નાકના પોલાણમાં ઉપર તરફ જાય છે. આપણે જ્યારે શ્વાસને અંદરની બાજુ લઈએ છીએ ત્યારે સોડમ મહેસૂસ થાય છે અને જ્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે સ્વાદ પરખાય છે. The olfactory area is located high up the nasal cavity. During ordinary inhaling, the air passes without arousing any smell sensations. When we want or need to check the odor, we sniff. Sniffing carries the odor-filled air upward to olfactory area. સોડમ પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ઊંચે રહેલું છે. સામાન્ય શ્વાસ લેતી વખતે હવા ગંધના સંવેદનોને જાગૃત કર્યા સિવાય જ પસાર થાય છે. જ્યારે આપણે સ્વાદ પારખવાની જરૂર ઊભી થાય છે ત્યારે આપણે અવાજ સાથે જોરથી અંદર શ્વાસ સેડકો લઈએ છીએ. આ સૈડકો સોડમ સહિતની હવાને સોડમ પારખવાના સ્થાને ઉપર સુધી લઈ જાય છે. There is no need to sniff when we eat, but when we chew the food, warm vapor is released and flavors are detected. The higher the temperature of a substance, the more molecules are given off and intense odors are felt. Therefore, mummy insists on serving dishes hot. જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે સૈડકો લેવાની જરૂર નથી, પણ જ્યારે આપણે ખોરાક ખાવીએ છીએ ત્યારે તેમાંથી હુંફાળી વરાળ છૂટી પડે છે અને સ્વાદ પરખાય છે. ખાદ્ય પદાર્થો જેટલો વધારે ગરમ તેટલા તેમાંથી વધારે અણુઓ છૂટા પડે છે અને વધારે તીવ્ર સોડમ મહેસૂસ થાય છે. તેથી મમ્મી ગરમ પીરસવાનો આગ્રહ રાખે છે. The sense of smell is far more complex than the sense of taste. It is almost impossible to prepare a table of objects and their standard smells. સોડમની સંવેદના એ સ્વાદની સંવેદનાથી વધારે સંકુલ છે. વસ્તુઓનો કોઠો બનાવી તેમની કઈ પ્રમાણભૂત સોડમ છે તેમ કરવું લગભગ અશક્ય છે. Mostly there is never only one smell for one object. Scientists use the term flavor profile for smells. They have classified smells under such headings: ethereal, aromatic, fragrant, ambrosial, garlic, burning, gauty and fetid. મોટે ભાગે એક પદાર્થને એક જ સોડમ હોય તેવું નથી હોતું. વૈજ્ઞાનિકો તેને સ્વાદ સોડમના ફ્લેવર પ્રોફાઇલ, સ્વાદ સોડમનું રેખાચિત્ર એવું નામ આપે છે. તેમણે આ મથાળા હેઠળ આ સોડમને વર્ગીકૃત કરેલી: અલૌકિક સોડમ, માદક સુગંધિત સોડમ, સુવાસ, લજ્જતદાર સોડમ, લસણ જેવી સોડમ, દાઝિયા કે બળિયાની સોડમ, અણગમો ઉપજાવનાર સોડમ તેમજ દુર્ગંધ. But this classification is still tentative and unsatisfying. It is believed that each natural order of flavor is a blend of many smells. પણ આ વર્ગીકરણ હજુ એ કામચલાઉ અને અસંતોષકારક છે. એવું માનવામાં આવે છે કે દરેક કુદરતી સોડમનો ક્રમ એ ઘણી સોડમનું મિશ્રણ હોય છે. Do we differ much from one another in our sense of smell? Of course, there is some variation in sense of smell of woman than that of men's. Women have more accurate sense of smell than men have. શું આપણે સોડમની સંવેદનાના સંદર્ભમાં એકબીજાથી ભિન્ન મત ધરાવીએ છીએ?
અલબત્ત પુરુષોની સોડમની સંવેદના અને સ્ત્રીની સોડમની સંવેદનામાં જરૂર કેટલીક ભિન્નતા છે. સ્ત્રીઓની સોડમની સંવેદના પુરુષો કરતાં વધુ તીવ્ર હોય છે. And this sense becomes dull with aging, smoking and drinking alcoholic beverages. અને આ સંવેદના ઉંમર વધવા સાથે ધૂમ્રપાનથી અને માદક પીણાનું સેવન કરવાને કારણે ક્ષીણ થઈ જતી હોય છે. When we have common cold, the smell receptors located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે લગભગ 2.5 ચોરસ સેન્ટીમીટરના વ્યાપમાં નાકના પોલાણમાં ઉપલા ભાગે રહેલા સંવેદના ગ્રહણ કરનાર કોષ મૃત થઈ જતા હોય છે. Though the cold suffer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. Actually, his sense of smell is lost and therefore he is not able to identify flavors of the food. શરદીના દર્દીની સ્વાદની સંવેદના પ્રભાવિત ન થઈ હોવા છતાં તે દર્દી માને છે કે તેણે સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે. હકીકતમાં તો તેની સોડમની સંવેદના ચાલી ગઈ છે, તેથી તે ખોરાકના સ્વાદ ઓળખવા માટે સમર્થ નથી. ટચ, પ્રેશર એન્ડ પેઇન all require direct contact. Usually, hearing and sight are like smell, long distance senses. Smell has its advantages. Sight is in a state of nature, dependent on the sun and is to a great extent useless at night. But smell is on day and night duty. સ્પર્શ, દબાણ અને પીડા આ બધા માટે પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે. સામાન્ય રીતે શ્રવણ અને દ્રષ્ટિ એ સોડમની જેમ દૂરના અંતરની સંવેદનાઓ છે. સોડમને તેના લાભ છે. દ્રષ્ટિ કુદરતી અવસ્થામાં એ સૂર્ય પર આધારિત છે અને મહદઅંશે રાત્રે નકામી થઈ જાય છે, પરંતુ સોડમ એ દિનરાત સક્રિય હોય છે. Also hearing is dependent on the production of sound. If animal A is trying to locate animal B, animal B may succeed refraining from making a sound. Odor, on the contrary, is not consciously controlled. શ્રવણ એ અવાજના ઉત્પાદન પર પણ આધારિત છે. જો અ નામનો પ્રાણી બ નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય તો કદાચ બ નામનો પ્રાણી અવાજ પેદા કરવામાંથી અડકું રહેવામાં પણ સફળ રહે. જ્યારે સામે છેડે સોડમને સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી. Among primates generally and humans especially, the sense of smell has been displaced for long distance purposes by the sense of sight. This is the result not only of sharpening of sight but of a deadening of smell. સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે સોડમની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે. આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પણ ગ્રહણ શક્તિને મૃત કરવાનું પરિણામ છે. Our sense of smell is far less delicate than that of a dog. This shows up in the physical fact that the area of smell perception in our nose is much less, and so is the area of the brain given over to the reception and analysis of olfactory sensation. આપણી ગ્રહણ શક્તિ કૂતરાની ગ્રહણ શક્તિ કરતાં ઘણી ઓછી હોય છે. શારીરિક હકીકત એ દર્શાવે છે કે આપણા નાકમાંનો સોડમ પારખવાનો વિસ્તાર ઘણો ઓછો છે અને તેઓ સોડમની સંવેદનાના ગ્રહણ અને પૃથ્થકરણની બાબતમાં છે. તેમનો આ વિસ્તાર તેમના મગજના વિસ્તાર કરતાં ઘણો મોટો હોય છે. The mechanism by which a particular smell activates a certain receptor, that is, why one chemical smells thus and another smells so, is as yet unknown. કોઈ ચોક્કસ ગ્રહણ કોષ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે. તેથી તો શા માટે એક રસાયણની સોડમ એક અને બીજા રસાયણની સોડમ બીજી આવે છે તે હજુ સુધી સમજાયું નથી. Recently, there have been suggestions that chemicals smell as they did because of the overall shape of their molecules or because they punctured the membranes of the smell receptors or because the part of the same manner of puncturing or the same fashion of vibrating would all smell the same. તાજેતરમાં એવા સૂચનો થયા છે કે તેમનામાં સમાવિષ્ટ અણુઓના સમગ્ર તથા આકારને લઈને રસાયણોની સોડમ તો યથાવત જ હોય છે, અથવા તો સોડમ પારખનાર પેશીઓમાં છિદ્ર પાડી દીધા હોય, અથવા આ જ રીતે છિદ્રોથી ભાગ પડી ગયા હોય, અથવા આ જ રીતે તે ધ્રુજવા લાગે. આ તમામ બાબતોમાં એકાસરખી સોડમ આવે.
However, all such theories are yet only the stage of conjecture. અલબત્ત આ પ્રકારનો મત હજુ તો માત્ર અવમાન ધારણાના તબક્કે જ છે. Whatever the mechanism of smell, the sense itself is most remarkable. Although some human senses can be outdone by mechanical devices, smell cannot. સોડમ પારખવાનું તંત્ર જેવું હોય તેવું, પણ આ સંવેદના ખૂબ જ નોંધપાત્ર છે. જો કે કેટલીક માનવીય સંવેદનાઓ યાંત્રિક પ્રયુક્તિઓથી નિર્બળ બનાવી શકાય, પરંતુ ગ્રહણ શક્તિ નહીં. The living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. That is why, in an age of superlative mechanization, the master chef, the tea taster, and the perfume compounder are likely to remain immune to the possibility of technical unemployment. સજીવનાને સ્થાને નજીકના ભવિષ્યમાં કોઈપણ નિર્જીવ યાંત્રિક સાધન ઉપકરણથી કાર્યાન્વિત કરવું સંભવિત નથી. તેથી જ તો આવા પ્રભાવી યાંત્રિકતાના જમાનામાં તજજ્ઞ રસોઈઓ, ચા આસ્વાદક અને અત્તર સંયોજનકારો પ્રૌદ્યોગિક બેકારીની શક્યતાથી મુક્ત રહેશે.